વડોદરા ટ્રાફિક પોલીસની બેવડી નીતિ સામે આવી છે। ટુ વ્હીલર ચાલકોને પકડીને દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકો સામે ઘૂંટણીએ પડી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતા રિક્ષા ચાલકો પોલીસને કે આરટીઓને દેખાતા નથી। વડોદરામાં ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતી રિક્ષાઓ મુસાફરો માટે જોખમી છે, છતાં પોલીસ કાર્યવાહી નથી કરતી। સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપીએ કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો છે અને આરટીઓના માથે જવાબદારી ઢોળી હાથ અદ્ધર કર્યા છે। ઉલ્લેખનીય છે કે નવા મીટર લગાડ્યા પછી જ ફિટનેસ સર્ટિફિકેટ મળે છે, પરંતુ ઘણા રિક્ષા ચાલકો ફિટનેસ સર્ટી વિના જ ફરી રહ્યા છે। સરકારની નિષ્કાળજી છે કે આ મીટરની પાવતી અમને આપતા નથી। એ કારણ બીજું વાત કે કોઈ જાતનું સરકારનું આની પર ધારણ ધોરણ નથી, કોઈ ચેકિંગ નથી। ખરેખર મારું બી એવું માનવું જોઈએ કે દરેક રિક્ષાનું કરાવવું જોઈએ અને પોલીસની બી જવાબદારી છે કે ચેક કરી શકે છે।